ધારાસભ્ય કુમાર કાનાણીએ જાહેર મંચ પરથી કાર્યકરોને ટકોર કરી છે। જણાવ્યું છે કે લોકોને સરકારી યોજનાઓ સમજાવવા માટે આપણે હવે કાચા પડ્યા છીએ। ધારાસભ્ય કુમાર કાનાણીએ વિરોધીઓને કાચિંડા સાથે સરખાવ્યા છે। આપ ગેરમાર્ગે દોરવામાં સફળ રહી છે, આપણે સમજાવવામાં અસફળ રહ્યા છીએ। લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળામાં ભણે છે, સરકાર તેને મદદ કરે છે। વિદ્યાર્થીઓની ફી, દફતર, કપડાં આપે છે તે વાત આપણે કરી શક્યા નહીં। જેમણે કૌભાંડ કર્યા એ હવે ચૂંટણી આવતા સુંદર કાંડ કરી રહ્યા છે। લોકો સમક્ષ સાચી વાત મૂકી જાગૃત કરવા કાર્યકરોને આહવાન કર્યું છે। તો વરાછાના વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ નિવેદન આપ્યું। એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા। રાઇટ ટુ એજ્યુકેશનની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડાં આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે, એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ધારાસભ્ય કુમાર કાનાણીનું એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ખાસ કરીને વરાછામાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ કાર્યકર્તાઓને ટપાલતા એક સૂચન નિવેદન પણ આપ્યું છે કે આપવાળા લોકોને ગેરમાર્ગે દોડવામાં સફળ રહ્યા છે, જ્યારે આપણે અસફળ રહ્યા છે। કુમાર કાનાણી જાતે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। કુમારભાઈ, આ પ્રકારનું નિવેદન શા માટે કરવું પડ્યું અને હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે હવે ભાજપની કયા પ્રકારની તૈયારી આ સમગ્ર વિસ્તાર? ચૂંટણીઓની અંદર દરેક પાર્ટીઓ પોતાનો પ્રચાર કરતી હોય છે। એમાં ખાસ કરીને વિપક્ષ અને આપ જે રીતે લોકોને ખોટો પ્રચાર કરીને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ થાય છે, એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જાગૃત રહેવાની જરૂર છે। એની જે ખોટો વાતો છે, દાખલા તરીકે ગત ચૂંટણીની અંદર એણે કીધું હતું શિક્ષણ ફી આપીશું, આરોગ્ય ફ્રી આપીશું। તો આરોગ્ય અને શિક્ષણ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષોથી ફ્રી આપે છે। 1 થી 12 સુધી સુમન સ્કૂલ સુધી ભારતીય જનતા પાર્ટી ફ્રીમાં જ બાળકોને ભણાવે છે। બાળક કોલેજમાં આવે 80% હોય તો 50% ફી સરકાર ભરે છે। બાળકને કોલેજ કરીને વિદેશ ભણવા જવું હોય તો 15 લાખ રૂપિયા, વાર્ષિક 4%, એ પણ 3 વર્ષ પછી વ્યાજ અને હપ્તા શરૂ થાય, એ ભારતીય જનતા પાર્ટી જ આપે છે। રાઇટ ટુ એજ્યુકેશન યોજના, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ મેળવે અને સરકાર ફી ભરે, બૂટ, મોજા, દફતર, ડ્રેસ, યુનિફોર્મ બધું ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે। તો જે શિક્ષણ ફ્રી ભારતીય જનતા પાર્ટી આપે છે અને એ લોકો એમ કહે કે અમે શિક્ષણ ફ્રી આપીશું। આરોગ્યની સેવાની વાત હોય, અમારા હેલ્થ સેન્ટર, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયા આરોગ્યની સેવામાં, કોકલીનો પ્લાન્ટ હોય 15 લાખ રૂપિયાનો છે, સરકાર ભોગવે છે। શાળા તપાસે કાર્યક્રમ ચાલે છે। બાળકને તપાસ કરતાં કોઈ રોગ માલુમ પડે 50 લાખ રૂપિયાનો ખર્ચ હોય તો સરકાર આપે છે। તો આરોગ્ય પણ ફી સરકાર આપે જ છે। તો આવી ખોટો ભ્રમ ફેલાવીને, ખોટી વાતો કરીને, લોકોને ગેરમાર્ગે દોરીને જે મત મેળવવાનો પ્રયાસ કરે છે, એની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ સજાગ થવાની જરૂર છે। આપણે આપણી વિકાસની વાત, સરકારની યોજના એ લોકો સુધી પહોંચે, અમે આ આપીએ છીએ, અમે આ કરીએ છીએ, એ વાત લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કરવો જોઈએ। એ ટકોર મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કરી છે। સાચી વાત મૂકવામાં ક્યાંક કાર્યકર્તા પાછળ રહી ગયા છે। 100% આપણે આપણી સાચી વાત લોકો સુધી ન પહોંચાડી શકીએ
તો ક્યારેય આપણે ચૂંટણી ન જીતી શકીએ. એટલા માટે આપણે આપણી સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટે મહેનત કરવી પડે, એના પ્રયાસો કરવા પડે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે એને આપણે જીતાડવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે નિવેદન કર્યું છે કે આવા કાચિંડાઓને લોકોએ ઓળખવા જોઈએ અને લોકો સમક્ષ આપને આ વાત પહોંચાડવી. લોકોએ જેની ઉપર ભરોસો મૂક્યો હતો એ અડધા કોર્પોરેટર ક્યાં જઈને બેઠા છે? કેમ જતા રહ્યા હતા? કેમ આપ છોડીને કેમ ભાગી ગયા? એ આખા વરાછાને, આખા સુરતને, આખા ગુજરાતને ખબર છે શું કામ ગયા. 5 વર્ષ સુધી આપેલા વચનોનું શું થયું? એની કામગીરી શું છે? 5 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો છે. સસ્તા અનાજની દુકાનનો વિરોધ કરે, હપ્તો બંધાઈ જાય, વિરોધ બંધ થઈ જાય, બાંધકામો ચાલતા હોય ત્યાં પહોંચી જવું, લેટરો લખી માહિતી માગવાની, પૈસા આપો એટલે માહિતી પાછી ખેંચી લેવામાં આવે, ફોર્મ અરજી ફરિયાદ અરજી પાછી ખેંચી લેવામાં આવે, સમાધાન થાય. 5 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કાંડ કર્યો છે, ભ્રષ્ટાચાર કાંડ. અને હવે ચૂંટણી આવી છે એટલે સુંદર કાંડ કરે છે. એટલે આ વાત લોકો સુધી આપણે પહોંચાડવી પડે, લોકોને સાચી વાત કહેવી પડે કે તમે જેની ઉપર ભરોસો મૂક્યો હતો એ ખોટા માણસો છે, કાચિંડા છે, રંગ બદલે છે. આપમાંથી ચૂંટાય પછી આજે અડધા કોર્પોરેટર ક્યાં જઈને બેઠા છે? શા માટે વેચાઈ ગયા છે? આ વાત આપણે લોકોને કરવી પડે. એટલા માટે લોકોને સાચી વાત લોકો સુધી પહોંચવાના પ્રયાસો આપણે કરવા પડે. એમ પણ કહ્યું છે કે સાધુ સંતોના કપડાં પહેર્યા કથાઓમાં જાય છે, આ પ્રમાણેની ગતિવિધિઓ થઈ છે, પરંતુ હવે સુંદરકાંડ ગોપાલ ઇટાલિયા કથાઓનો વિરોધ કર્યો છે, સાધુ સંતોનો વિરોધ કર્યો છે.